તો ભારે વરસાદથી અમદાવાદના ઓઢવમાં તારાજી સર્જાઈ છે। ઓઢવની મધુમાલતી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। મધુમાલતી સોસાયટીમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। દર વર્ષે ચોમાસામાં આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે અને આ વર્ષે પણ સ્થિતિ કંઈક એવી જ દેખાય છે। મધુમાલતી સોસાયટીમાં ઘૂંટણથી ઉપરના પાણી ભરાઈ ગયા છે અને લોકો એ જ પાણીમાંથી રસ્તો પસાર કરે છે। તો આ દ્રશ્યો ઓઢવ વિસ્તારના જ્યાં તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વાહનો જે રસ્તા ઉપર પડ્યા હતા એ વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા ઉપર જાણે કે તળાવ હોય એવું દેખાઈ રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે, જ્યાં પાણીનો સમયસર નિકાલ ના થતા આ સ્થિતિનું નિર્માણ થયું છે અને પાણી ભરાઈ જતા લોકો ઘરમાં રહેવા માટે પણ મજબૂર બન્યા છે। વહેલો વરસાદ તો આવ્યો છે, વરસાદની સાથે લોકોની માટે આફત લઈને પણ આવ્યો છે, પરંતુ આ તંત્રના દાવા છે એ બધા જ વરસાદી પાણીમાં ધોવાતા દેખાઈ રહ્યા છે। ઓઢવ વિસ્તારના લોકો સાથે પણ જ્યારે વાત કરી ત્યારે તેમનું કહેવું છે કે આ કોઈ પહેલી વાર નથી કે ઓઢવ વિસ્તારમાં પાણી ભરાયું હોય। દર વર્ષે આ જ રીતે પાણી ભરાઈ જાય છે અને લોકો મુશ્કેલી વેઠે છે। અમારા સંવાદદાતા પણ ત્યાં ગયા, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ આપને બતાવો છે કે કેવી પરિસ્થિતિનો સામનો ઓઢવની જનતા કરી રહી છે। નાના બાળકો સ્કૂલે જતા હોય એ પણ આ જ પાણીમાંથી પસાર થાય છે। લોકો ધંધા રોજગાર માટે જાય છે, તેમને પણ આ જ પાણીમાંથી પલળતા પસાર થવું પડે છે, કારણ કે કોઈ બીજો વિકલ્પ પણ નથી। પાણી ન ઓસરે ત્યાં સુધી લોકોને રાહ જોવી પડે છે કે ક્યારે આ પાણી ઓસરે અને રસ્તાઓ અમને દેખાય। દિવસો જતા જાય, ક્યારેક તો અઠવાડિયાનો સમય થઈ જાય, તેમ છતાં પણ અહીંયા પાણી નથી ઓસરતા અને આ સ્થિતિ અમદાવાદના ઓઢવ વિસ્તારની તમે જોઈ રહ્યા છો। મધુમાલતી સોસાયટી છે જ્યાં પાણી ભરાયેલા છે। અમદાવાદમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। ઓઢવ વિસ્તારના મધુમાલતી આવાસ પાસેના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી એ હદે અહીંયા જોવા મળી રહી છે કે અહીંયા કેડસમાં પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। લોકોના ઘરોમાં આ વરસાદી પાણી ફરી વળ્યા છે। બીજી તરફ ગટરની અંદર પાણી જતા નથી, પરંતુ આ પાણી ગટરની બહાર નીકળી રહ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે। ઓઢવ વિસ્તારમાં દર વર્ષે વરસાદ બાદ આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવે છે। અહીંયા આવાસ યોજનાના મકાનો આવેલા છે અને અહીંયા રહેતા લોકો જાણે કે આખી જે નદી કે તળાવની વચ્ચે અત્યારે રહેતા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે। કાકા, કેટલી મુશ્કેલી સર્જાય છે અહીંયા? પાણી ભરાઈ જવાની સમસ્યા એક જ વરસાદ હજુ તો પડ્યો છે ને આ પ્રકારની પરિસ્થિતિ? અમે 11 વર્ષથી અહીંયા રહીએ છીએ। 11 વર્ષથી આ જ પરિસ્થિતિમાં જીવીએ છીએ। દર વર્ષે મીડિયાવાળાને બોલાવીને અમારે ઇન્ટરવ્યૂ આપવા જ પડે છે। એમને કોર્પોરેશનમાં રજૂઆત કરી છે આપે? પાછળના 6 મહિનાથી ગયા ચોમાસામાં જે તકલીફ પડે એના પછી કોર્પોરેશન ઔડાની પાછળ પડેલા છીએ અમે। કાં તો અમને રીડેવલપમેન્ટમાં મકાનો નાખી આપો, કાં તો અમને સ્થળાંતર કરી આપો, પણ કોઈ અમારું સાંભળતું નથી, બરાબર। અત્યારે હાલ સરકારે અમને બજેટ ફાળવી આપ્યું છે, પણ બજેટ શા માટે? કામ તો ઝડપી કરો કે અમારો કંઈ નિકાલ આવે। અમારો નિકાલ તો કંઈ આવ્યો જ નથી, એમને એમ જ છે। ગટરો બેક મારે છે, બરાબર છે। આ વરસાદી પાણી જેટલું ઘરમાં નથી આવતું એટલું બેક મારે છે, એ પાણી ઘરની અંદર કેમિકલનું પાણી આવે છે, નીચેવાળા રહી શકતા નથી। અત્યારે અંદર 2 થી 3 જણા બીમાર માણસો છે, ટ્રેક્ટર માટે કહી રાખ્યું છે, ટ્રેક્ટર કોઈ મોકલતું નથી। ટ્રેક્ટર મોકલો તો એ લોકોને દવાખાને પહોંચાડીએ, નીચેના મકાનોમાં જે લોકો રહેશે એ લોકોને સ્થળાંતર કરી આપો, ગમે તે રહેવાની વ્યવસ્થા કરી આપો, તો શું છે કે એ લોકો શાંતિથી જીવી શકે। બાકી નીચેવાળાને તો મોટામાં મોટી તકલીફ છે। બિલકુલ, તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે અહીંયાથી લોકો પોતાના જે જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે પણ બહાર ન નીકળી શકે। દૂર સુધી જોઈ શકાય છે કે માત્ર પાણી જ પાણી અહીંયા ચારે બાજુ ચોકોર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। અંદર જે આવાસમાં રહેતા લોકોમાં કેટલાક લોકો બીમાર છે, તેમને જ્યારે હોસ્પિટલ લઈ જવા છે તે છતાં પણ તેમની પણ અત્યારે કોઈ વ્યવસ્થા નથી થઈ શકે તેવી પરિસ્થિતિ છે। શું કહેશો, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? કેટલા ટાઈમથી આ મુશ્કેલી? છેલ્લા 12 વર્ષથી આ પ્રોબ્લેમ છે। એ ઘરોમાં પાણી ઘૂસી જાય છે। દર વર્ષે પણ એમને સરકારને કહીએ છીએ, મ્યુનિસિપાલિટીવાળાને, કે આનું કોઈ નિરાકર લાવો। અને નીચેવાળાની હાલત છે અત્યારે ખરાબ। પાણી બી અંદર પીવાનું નથી આવતું, નથી કોઈ જમી શકતા, કોઈ સગવડ નથી અને કેટલા વર્ષોથી હેરાન થઈ ગયા છે। કોઈ આનું પાણી જવા માટે પાણી ગટરો બ્લેક મારે, પાણી વધારે બહાર આવી શકે છે। તો બિલકુલ, તો પરિસ્થિતિ એવી છે કે પાણી ગટરમાં નથી જઈ રહ્યા, પાણી ગટરની બહાર આવી રહ્યા છે। અત્યારે ચારે બાજુ માત્ર ને માત્ર અહીંયા પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે। કેમિકલના પાણી પણ અહીંયા છોડવામાં આવતા હોય તેવો આક્ષેપ અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે। કેટલી મુશ્કેલી, કોઈ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય તો અહીંયાથી એમ્બ્યુલન્સ પણ ન આવી શકે। એકદમ તદ્દન
એકદમ તદ્દન સાચી વાત છે તમારી. એમ્બ્યુલન્સ અને કોઈ એવી ઇમરજન્સી આવે તો અહીંયાથી નીકળવું પણ અત્યારે બહુ હાલાકી છે. તમે જોઈ શકો છો, અમારે જ જવું છે તો તમે આ પરિસ્થિતિને જોઈ શકો છો. ધંધા પાણી ખાવા પીવાનું કોઈ પણ વ્યવસ્થા અહીંયાથી અત્યારે થઈ શકે એમ નથી. ઘણા ગરીબ લોકો રહે છે, ઘણા બધા ધંધાદારીઓ છે, કેટલા વિસ્તારમાં કમર સુધીના પાણી છે, નીકળવું પણ ભારે છે. અને છેલ્લા 5 વર્ષથી અમે આ બધી વસ્તુ મીડિયા દ્વારા અમે જતાઈએ છીએ, કહીએ છીએ, પણ આનો હજી સુધી કોઈ નિકાલ કોર્પોરેશન વાળા શું કહે છે કે શું કેમ આ સમસ્યાનું નિવારણ નથી? એ લોકો આવે છે, જોઈને જતા રહે છે, 1-2 પંપ મૂકે છે, પણ એ પંપથી પાણી નીકળતા આ પાણીને નીકળતા હોય એટલીસ્ટ 4 દિવસ લાગે છે. તો 4 દિવસ સુધી અહીંના રહેવાસીઓ, અમારા ધંધાદારીઓ બધાને બહુ જ તકલીફ પડે છે. બિલકુલ. તો હવે અત્યારે આ વિસ્તારની અંદર પરિસ્થિતિ એવી સામે આવી રહી છે કે લોકો જાય તો જાય ક્યાં? કારણ કે જે હદે પાણી ભરાયેલા છે, કેડ્સમાં પાણી અહીંયા ભરેલા છે અને અહીંયાથી લોકો અવર જવર પણ નથી કરી શકતા. લોકો જે ગઈકાલ રાતથી જે વરસાદ પડ્યો ત્યારથી વરસાદી પાણીનો ભરાવો થયેલો છે. ખાવાનું નથી મળી રહ્યું તેમને, જમવાની પણ અહીંયા કોઈ વ્યવસ્થા નથી. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ લેવા જાય તો જાય કઈ રીતે? અનેક સમસ્યાઓનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે, પરંતુ આટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. અને આ જ પ્રકારની કોર્પોરેશનની બેદરકારીના કારણે અત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારના લોકો, જે આ મધુમાલતી આવાસમાં રહેતા લોકો છે, હેરાન પરેશાન થવા માટે મજબૂર બની રહ્યા છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.